ચીઝી, ટેસ્ટી અને ચટપટી ગાર્લિક બ્રેડ રેસીપી ઘરે ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચલો આપણે પણ બનાવીને જોઈ લઈએ. તો ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીંયા ઘરે જ માખણ બનાવીને તૈયાર કર્યું છે. તો સૌપ્રથમ આપણે માખણને એક અલગ બાઉલમાં લઈ અને એને 2 થી 3 વખત સ્વચ્છ પાણીથી ધોઈ લઈએ. તો 2 થી 3 વખત સ્વચ્છ પાણીથી ધોઈ અને મેં તૈયાર કર્યું છે. ત્યારબાદ એમાંથી જ આપણે એક અલગ બાઉલમાં છે એ 3 ચમચી જેટલું માખણ લઈ લઈશું. ત્યારબાદ સમારેલી કોથમરી જે એકદમ ઝીણી છે અને 1 ચમચી લસણ વાટેલાની પેસ્ટ અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જરૂર મુજબ ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી અને ગાર્લિક બ્રેડ માટેનું બેટર બનાવીને તૈયાર કરી લઈએ. તો ગાર્લિક બ્રેડ માટે તૈયાર છે. ત્યારબાદ બ્રેડ લઈ અને એની ઉપર બનાવેલું જે બેટર છે એને સરખી રીતે લગાવી અને એવી જ રીતે બધી બ્રેડ બનાવીને તૈયાર કરી લઈશું. તો એ જ રીતે બ્રેડ ઉપર લગાવીને તૈયાર છે. ત્યારબાદ એની ઉપર આપણે જરૂર મુજબ ચીઝ ખમણી લઈશું. જેને જેવા ટેસ્ટ પ્રમાણે ચીઝને વત્તા ઓછું કરી શકો છો. હવે ચીઝ ખમણાઈ જાય ત્યારબાદ એને ઓવનમાં આપણે તૈયાર કરી લઈએ અને તમે એને નોનસ્ટિક પર પણ તૈયાર કરી શકો છો, જે સરસ લાગે.